મારું નામ મહેન્દ્ર શ્યામ ભારતી બાપુ, નારાયણ આશ્રમ પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી નારાયણ બાપુના પ્રખ્યાત આશ્રમ માંડવી મધ્યે એમનો મહેંત. અને આ ભાગવત કથાનો રૂપરેખા જે તમે કહો છો, આ જો પાછળ તૈયારી વ્યવસ્થિત હાલે છે. અને આજ 5-6 તારીખ છે, 2 દિન છે, 7 અને 8. 8 તારીખે સાંજે 6 વાગે દેહ શુદ્ધિનો કાર્યક્રમ આપના ચપલેશ્વર મહાદેવ મધ્યે થવાનો છે. અને 9 તારીખે સવારે સર્વપ્રથમ સમાધિ પૂજન થશે આશ્રમમાં 8 વાગ્યાથી. સમાધિ પૂજન થયા પછી જે 18,000 શ્લોકના પાઠ, શ્રીમદ ભાગવત કથાનો 18,000 શ્લોકનો મૂળ પાઠ જે મહત્ત્વનો છે, જેના કારણે દિવ્ય આ ભાગવત કથાનું નામ દિવ્ય કથા દીધું છે, એ વहाँ શરૂઆત થશે, એનું પૂજન થશે, સ્થાપન થશે, શરૂઆત થશે. વहाँ ચાલુ થઈ જશે. પછી 9:30 વાગે પોથી યાત્રા શરૂ થશે. વहाँથી પોથી યાત્રા વાજતે ગાજતે બધા સેવકો સાથે यहाँ કથા મંડપમાં જે શાખા ગ્રાઉન્ડમાં આપને ઊભા છીએ यहाँ આવશે. અને 11:15 વાગે સંતો મહંતોની હાજરીમાં જે પણ આગેવાનોની હાજરી હશે, બધા સાથે સંતો મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય થશે. પછી કથાની મંગલાચરણ, કેમ કે 11:15 વાગ્યાનો ટાઈમ છે, પછી ટાઈમ રહીને મંગલાચરણ થાય. પ્રસાદી સંતો મહંતો અને બ્રાહ્મણો જે છે, 7 બ્રાહ્મણ ત્યાં, પછી 2 બ્રાહ્મણ यहाँ પાઠમાં રહેશે, આચાર્ય રહેશે. અને પછી શાસ્ત્રીજી અમારો બધાનો પ્રસાદ તિથિ હોવાના કારણે, પરમ પૂજ્ય નારાયણ બાપુના 25મી નિર્વાણ તિથિ હોવાના કારણે આશ્રમમાં જમણવાર રહેશે. બાકી જે કથા સાંભળવા માટે જે ભક્તો આવશે એના માટે સત્સંગ આશ્રમમાં જમણવાર છે. અને પછી 3:15 વાગ્યાથી ફરી ચાલુ થશે. દરરોજ 2 ટાઈમ કથા છે, 2 ટાઈમ જમણવાર છે. અને 15મા તારીખે કથાની સાંજે પૂર્ણાહુતિ છે. એના બચમાં 9 તારીખે તિથિના દિવસે સંતવાણી છે, જેમાં વિવિધ પ્રકારનો કલાકારો છે. જે એમાં નામ તો હવે બધાને નહીં બતાવી શકું, લેકિન મીડિયામાં છે, જેમાં હર્ષુગીરી છે, શૈલેષ મહારાજ છે, અને મંગલ મૂળજી ગઢવી છે, સાથે સાથે રમેશ જોશી છે. એ 9 તારીખનો કાર્યક્રમમાં, એ 9 તારીખે રાત્રે સંતવાણી છે. પછી 12 તારીખે કૃષ્ણ જન્મ છે. કૃષ્ણ જન્મમાં જે રાસ ગરબા બહેનો માટે 2 કલાક રમે, એના માટે બહેનો માટે રાખેલો છે, જેમાં પ્રતિમાબેન ગોસ્વામી છે અને દિયા દીપક સોની છે, બાલ કલાકાર છે. એને એ બેજના બહેનો માટે એક આનંદનો કૃષ્ણ ઉત્સવ હોય, એટલે કૃષ્ણ ઉત્સવમાં રાધા અગર જો કૃષ્ણને પ્રસન્ન કરવા માટે રાસ ન કરે તો એ રાસના એટલા માટે એ રાસ ગરબાનો કાર્યક્રમ રાખેલો છે 6થીનો. પછી 13 તારીખે સંતવાણીનો કાર્યક્રમ છે. એમાં 4-5 કલાકાર છે. જે પછી 15 તારીખે પૂર્ણાહુતિના દિવસે પણ કાર્યક્રમ છે, એમાં કલાકારો છે. પછી પૂર્ણાહુતિ પછી જે 4:30 વાગ્યાનો સમય છે, એના પછી પૂર્ણાહુતિ થશે. પોથી જે છે ચપલેશ્વર મહાદેવમાં જશે. અને 16મી તારીખે જે નારાયણ યજ્ઞ છે એ નારાયણ આશ્રમ મધ્યે થશે. અને તે દિવસનો જમણવાર ત્યાં બપોરના પ્રસાદ લઈને અમે બધા છૂટા થશું. અને બાકી જે 2 દિવસને કલાકારનો જે છે એ લિસ્ટ જે છે એ અત્યારે કારીગર આપી દેશે તમને. અને આ રીતે અમે બધાએ જેટલા નારાયણ પ્રેમી છે બધાથી અમે અપીલ કરીએ છીએ, માંડવી વાસીઓથી અપીલ કરીએ છીએ, માંડવી તાલુકા સિવાય આખા કચ્છ ગુજરાત હરેકથી અપીલ કરીએ છીએ, દરેક વ્યક્તિ કથામાં લાભ લે અને આ પ્રેમથી કથા સાંભળે, ભોજન પ્રસાદ લે, થાય એટલો સેવા કરે. અને એ સેવા સૌથી મહત્ત્વપૂર્ણ સેવા છે, જે કે આ કથા આજ 25મા વર્ષે થાય છે. પછી
નારાયણ બાપુ દેવ થયા હતા 2000ની સાલમાં, 16/9/2000ની સાલમાં. એના પછી પહેલી કથા નારાયણ બાપુના માટે શ્રીમદ ભાગવત કથા 2001માં થઈ હતી અને એ બીચમાં ધરતીકંપ આવ્યો હતો. એ કથા પછી નારાયણ આશ્રમમાં આજ 25મા વર્ષે કથા થાય છે. એટલે દરેક માંડવીવાસી નહીં, પૂરા કચ્છ નહીં, આખા ગુજરાતને હું કહું છું, જેટલા લાભ લઈ શકે એટલા સારો. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. જી, સૌપ્રથમ તો આપનું નામ અને પરિચયને આજે શ્રીમદ ભાગવત સપ્તાહનું જે આજે ચંપેશ્વર મહાદેવ મંદિર દ્વારા જે કથાનું આયોજન થઈ રહ્યું છે, કઈ રીતનું કાર્યક્રમ યોજાશે? બધાને જય નારાયણ. મારું નામ સામતસિંહ સોઢા, કથા સમિતિના પ્રમુખની જવાબદારી છે મારી પાસે. કથાનું જે સમગ્ર આયોજન છે, જેના જુદા જુદા કાર્યક્રમો છે, એ કાર્યક્રમની વિગતે બાપુ શ્યામ ભારતીજીએ આપને વાત કરી છે. મારે બધાને ખાસ તો આમંત્રણ આપવાનું છે, સમગ્ર પ્રજાજનો, પછી કચ્છ, ગુજરાત અને જ્યાં જ્યાં બાપુના ભક્તો વસે છે, એ સમગ્ર બાપુના ભક્તોને અને સૌ ધર્મપ્રેમી લોકોને આ કથાનો લાભ લેવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું. આ કથા અહીંયા આવીને સાંભળો અને લાઈવ પણ પ્રસારણ થશે. જે નારાયણ આશ્રમ ઓફિશિયલ આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નારાયણ આશ્રમ ઓફિશિયલ અને કનૈયા સ્ટુડિયો યુટ્યુબ ચેનલ ઉપર કરવામાં આવશે. તો એ રીતે પણ બધા એનો લાભ લઈ શકશે. ઓનલાઈન અત્યારે જે બધી સિસ્ટમ ચાલે છે, તો એ ટેકનોલોજીનો પણ આપણે લાભ લઈ અને કથાનું બધાએ લાભ લેવાનું છે. કથામાં જે વિવિધ કાર્યક્રમો છે, ફરીથી હું રિપીટ કરી દઉં છું. 8મી તારીખે સાંજે બાપુના આશ્રમે દેહ શુદ્ધિનો કાર્યક્રમ છે. ત્યાર પછી સવારે 9 વાગે બાપુની પુણ્યતિથિ હોવાથી ત્યાં સમાધિનું પૂજન થશે. ત્યાંથી પોથીયાત્રા થશે. કથા મંડપમાં શાખા ગ્રાઉન્ડે આવશું. અહીંયા દીપ પ્રાગટ્ય થશે અને પછી કથાની શરૂઆત થશે. 2 ટાઈમ પ્રસાદની પણ વ્યવસ્થા છે, બપોરે અને રાત્રે, જેથી કરીને સાંભળવા માટે આવનાર લોકોને બીજી કોઈ પાછું ઘરે જઈ અને રસોઈ બનાવીને જમવાની ઝંઝટ ન થાય એટલા માટે બંને ટાઈમ પ્રસાદની વ્યવસ્થા પણ છે. ખાસ કરીને લેડીઝને આ બધી ઉપાધિઓ થતી હોય છે કે એક કથા સાંભળે, પછી ઘરે જાય, પછી રસોઈ બનાવે, પછી પોતે જમીને બીજાને જમાડે. એના બદલે અહીંયા જ આવીને બધા કથા સાંભળે અને જમે. ખાસ કરીને લેડીઝ વધારે આવતા હોય છે, તો એમને આ પ્રશ્ન ઉપસ્થિત ન થાય એટલા માટે બંને ટાઈમ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો કથા સાંભળે, બપોરે પ્રસાદ લે, પાછું સાંજે કથા સાંભળે અને પ્રસાદ લે. સાથે સાથે બીજા જે કાર્યક્રમો છે સંતવાણીના, એમાં પહેલા દિવસે જે સંતવાણી છે, ખાસ કરીને બાપુના તિથિના દિવસે, એ તિથિમાં જે મુખ્ય કલાકારો છે એમના નામ છે એક તો હર્ષુખ ગિરી બાપુ, શૈલેષ મહારાજ, મંગલભાઈ ગઢવી અને રમેશભાઈ જોશી. સાથે સાજિંદો, જે બધા તબલા વાદક, શેનાઈ વાદક, એ તો બધા ખરા જ. તો આ સાજિંદાઓના સથવારે 9 તારીખે બાપુના તિથિના દિવસે સંતવાણીનો કાર્યક્રમ છે. 12 તારીખે બપોરે રામ ભગવાનનો જન્મ ઉત્સવ થશે અને સાંજે કૃષ્ણ જન્મ ઉત્સવ થશે. કૃષ્ણ જન્મ ઉત્સવ વખતે એક રાસનો પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે રાસ ગરબાના વાદ્યવૃંદ અને કલાકારો છે એ પ્રતિમાબેન ગોસ્વામી છે અને દિયાબેન દીપકભાઈ સોની આપણા માંડવીની જ બાળ કલાકાર છે. આ બંને કલાકારો રાસ ગરબાની રમઝટ જમાવશે. અને પછી 13/9ના જે સંતવાણી છે એના કલાકારો છે પંશીભાઈ ગઢવી, તેજદાન ગઢવી, બાબુભાઈ આહિર અને મોરારદાન ગઢવી. એ જ રીતે છેલ્લે પૂર્ણાહુતિના દિવસે 15/9ના જે સંતવાણી થશે એમાં પ્રદીપભાઈ ગઢવી, જયેશભાઈ ચૌહાણ, હરિઓમ ગઢવી અને શ્યામભાઈ ગઢવી સાહિત્યકાર તરીકે રહેશે. આ રીતે 3 ભવ્ય સંતવાણીઓ, એક રાસ ગરબા, એ HV સાઉન્ડના સથવારે. આ HV સાઉન્ડ બાપુના શરૂઆતથી ભજનોમાં એમણે સેવા આપેલી છે. આશ્રમમાં પણ નિઃશુલ્ક સેવા આપે છે. અત્યાર સુધી જેટલી પણ સંતવાણીઓ થઈ બાપુની તિથિ નિમિત્તે, એમાં પણ એમણે નિઃશુલ્ક સેવા આપી છે. અને બીજા અન્ય કાર્યક્રમો જે પણ કાંઈ થતા હોય છે બાપુના આશ્રમે, એમાં HV સાઉન્ડની નિઃશુલ્ક સેવા હોય છે. એમ અહીંયા પણ આ 8 દિવસ સુધી એમની નિઃશુલ્ક સેવા છે, જેનો અમે અહીંથી એક ઉલ્લેખ પણ કરીએ છીએ, યાદ કરીએ છીએ. દિનેશભાઈ, સ્વર્ગસ્થ દિનેશભાઈને પણ યાદ કરીએ છીએ કે જેમણે બાપુ સાથે રહી અને અનેક કાર્યક્રમો એમણે કરેલા છે અને ત્યાર પછી પણ એમણે પોતાની સેવાઓ અવિરત ચાલુ રાખી છે. એમનો ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે એમણે આ સેવાનો લાભ લીધો છે અને આભાર પણ માનીએ કે એમણે આ સેવા આપી છે. દરેક લોકોને ખાસ હાર્દિક નિમંત્રણ કે આ કથામાં આવી અને કથાનો લાભ લે. આવી દિવ્ય કથા ક્યારેક જ થતી હોય છે, તો એનો લાભ લે અને પોતાનું જીવન ધન્ય કરે એવી અભ્યર્થના
ધન્યવાદ. જી, ખાસ કરીને બાપુ અંતિમ પ્રશ્ન, વક્તા તરીકે કોણ હા, ઉપસ્થિત વક્તા રહેશે તરીકે- અને કથાનો શું સમય રાખવામાં આવ્યો છે? વક્તા તરીકે માંડવીના જ શાસ્ત્રી અશ્વિનભાઈજી છે, જે શરૂઆતથી બાપુ સાથે જોડાયેલા છે અને બાપુને એમના ઉપર ખૂબ સ્નેહ હતો અને એમની વાત પણ રાખતા બાપુ, અને કથા પણ ઘણીવાર બાપુ એમની સાંભળેલી છે. તો એવા આપણા માંડવીના જ છે અશ્વિનભાઈ શાસ્ત્રી, જે ભાગવદ્ ગીતાના ક્લાસીસ પણ ચલાવે છે. આપણા નાના બાળકોને, યુવાનોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપે છે. એમના જ્ઞાન એક યજ્ઞ અવિરત ચાલુ જ હોય છે ભગવદ્ ગીતાનો. તો એવા એક શાસ્ત્રીજી પોતે સાહિત્ય રત્ન ભણેલા છે અને અનેક કથાઓ એમણે કરેલી છે. તો એવા શાસ્ત્રીજી આપણને કથાકાર તરીકે મળ્યા છે અને કથાનો સમય સવારે 9:15 થી 12:15 અને સાંજે 3:15 થી 6:15 રહેશે. આ કથાના ટાઈમિંગ છે. આપ બધા આવજો, કથાનો લાભ લેજો શાખા ગ્રાઉન્ડમાં. અને મંડપમાં પણ ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. કદાચ વરસાદ આવશે તો મંડપમાં કંઈ વાંધો નહીં આવે એવી વ્યવસ્થા જળબેસલાક લાગશે. તો સૌને વિનંતી, સૌને આમંત્રણ કે કથા આવો, સાંભળો, પ્રસાદ લ્યો અને એનો આપણું જીવન ધન્ય કરો. જય નારાયણ. ભારત માતા કી જય. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.